જૂનાગઢના માળિયાડી તાલુકાના ચોરવાડ ગામના રાકેશ ડાભી નામનો યુવાન શહીદ થયો હતો. રાકેશ ડાભીના પરિવારમાં બે ભાઈઓ છે. તેમાંનો આ નાનો ભાઈ રાકેશ ડાભી હતો. જ્યારે આ સામાન્ય પરિવારમાં માતા પિતા મજૂરી કામ કરી બંને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું અને પરિવારમાં માતા પિતાને બંને ભાઈઓ હતા, જેમાં રાકેશ ડાભી નાનો હતો. શહીદ થતા આજે પોતાના વતન એવા ચોરવાડ ગામે તેમનો પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હિબકે ચડ્યું છે. શહીદનો પાર્થિવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું. ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા. આ જવાન સિયાસેનમાં ફરજ બજાવી રહ્યો હતો અને જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશ ડાભી તારીખ 24/2/2023 થી અગ્નિવીરના પદ પર નોકરીએ ગયા હતા અને સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લદ્દાખમાં થઈ હતી. આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ચોરવાડના જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં હતા અને 2 વર્ષથી મહાર યુનિટમાં ચોરવાડનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. લેહના બરફના તોફાનમાં ચોરવાડના યુવાન સહિત અન્ય 2 યુવાનો શહીદ થયા હતા. આજે પાર્થિવ દેહને પોતાના વતન ચોરવાડ ખાતે લાવતા ચોરવાડ ગામ હિબકે ચડ્યું હતું. આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.